હેલો ફ્રેન્ડ, વેલકમ ઇન નર્સિંગ નોલેજ યુટ્યુબ ચેનલ। આજે આપણે નર્સિંગ નોલેજ યુટ્યુબ ચેનલ ઉપર એક બીજી અપડેટ લઈને આવ્યા છીએ, જે આપણે સ્ટાફ નર્સ માટે બહુ જ મહત્વપૂર્ણ છે। તો આપણે હાલ હમણાં જે આગળ વાત કરી હતી કે પીએચસીની ટોટલ જગ્યા આપણે 829 જગ્યા માટે મંજૂરી મળી ગઈ હતી, અને સાથે સાથે 400+ જેવી આઈસીયુ સ્ટાફ નર્સની પણ મંજૂરી 2025-26 માટે મળી ગયેલ છે। એટલે મીન્સ કે ટૂંક સમયમાં પીએચસી અને આઈસીયુ સ્ટાફ નર્સની વેકન્સી જાહેર થશે। એ રીતે આપણે વાત કરીએ બીજી વેકન્સીની, તો જે સરકાર દ્વારા એટલે કે આવતીકાલે 22/5/2025ના રોજ એક આપણે ગાંધીધામ હોસ્પિટલ અને પાલીતાણા જે 300 બેડની હોસ્પિટલમાં જે ખૂટતી વેકન્સી જે જગ્યાઓ હતી એ ભરવા માટેની જગ્યાઓ માટે એમને મહેકમ મંજૂર કરી દીધી છે। હવે આપણે વાત કરીએ તો અલગ ત્યાં ભરતી થવાની છે, એ પણ સરકારી ભરતી। હવે ત્યાં આપણે સ્ટાફ નર્સની કેટલી વેકન્સી હશે, હેડ નર્સની કેટલી હશે અને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની કેટલી હશે, તો આપણે વાત કરીએ આગળ નીચે। તો આપણે પહેલાં અહીંયા તમે 23 નંબર ઉપર જોતા હશો કે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, બરાબર। અહીંયા એમનો પગાર ધોરણ લખેલ છે અને કયા લેવલનો પે લેવલ સ્કેલ છે એમનો, બરાબર। જ્યારે અહીંયા એક છે એ અહીંયા ગાંધીનગર માટે છે કે ગાંધીનગર જે અહીંયા જે જગ્યા બતાવી છે કે આપણે ગાંધીનગર માટે એક જગ્યા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની છે, જ્યારે પાલીતાણા માટે કોઈ પણ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા નથી। એટલે ટોટલ આપણે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની વેકન્સી આવશે તો એક વેકન્સી આવશે। એ રીતે નીચે વાત કરીએ તો કે હેડ નર્સ જે 30 નંબર, અહીંયા 23 નંબર, તો કે હેડ નર્સ જે આપણે હેડ નર્સ છે એની અહીંયા પગાર ધોરણ લખેલ છે, અહીંયા એનું પે સ્કેલ લખેલો છે, બરાબર। તો ટોટલ 8 જગ્યાઓ જે ગાંધીધામમાં આવવાની છે અને 6 જગ્યાઓ જે પાલીતાણામાં, એટલે 8 અને આરી બીજી 6, એટલે ટોટલ આરી 14 વેકન્સી હેડ નર્સની, એટલે ટોટલ આપણે 15 વેકન્સી થઈ। અને એ રીતે જોઈએ તો સ્ટાફ નર્સની, તો સ્ટાફ નર્સમાં આપણે 29,200 જે 5મા પગાર લેવલ પ્રમાણે લખેલ છે, ત્યાં ગાંધીધામની 59 અને પાલીતાણાની 30, એટલે આ ટોટલ વેકન્સી પણ આવવાની છે, મીન્સ કે 89 જેવી વેકન્સી આરી થાય છે। એટલે એક સુપ્રિન્ટેન્ડન્ટની, 14 હેડ નર્સની અને ટોટલ 89 વેકન્સી સ્ટાફ નર્સની। હવે આ વાત કરીએ કે આ વેકન્સીની ભરતી ક્યારે થશે, તો આ વેકન્સીની ભરતીની વાત કરીએ તો આરી જે મંજૂરી જગ્યા મળી છે એ ખાલી ઓનલી પાલીતાણા અને ગાંધીધામ બે હોસ્પિટલ 300 બેડની જે છે એમના માટે જ છે। એટલે આમની વેકન્સી છે કે જ્યારે પીએચસીની એક્ઝામ આવે તો પીએચસીમાં આનો સમાવેશ ના થઈ શકે, પરંતુ જે આપણે આઈસીયુની સ્ટાફ નર્સની વેકન્સી જે હતી કે 400+, બરાબર, એની સાથે આ વેકન્સીનો અંદર ઉમેરો થઈ અને આવી શકે, વત્તા આપણે હાલ પણ 400+ જેવી સીએચસીમાં પણ વેકન્સી બીજી અલગ ખાલી થઈ છે, જે 1903 ઉમેદવારોને ભરવાના છે, એના સિવાય પણ 400 વેકન્સી હાલ સ્ટાફ નર્સમાં ખાલી રહેલી છે। એટલે 400 આ બીજી 400 આઈસીયુની, ટોટલ 800 ને બીજી હારી 89 વેકન્સી, જે ટોટલ સમાવેશ થઈ અને આખી ભરતી 2025માં આપણે આવવાની સંભાવના રહેલી છે। તો આજના વિડીયો માટે બસ આટલું। બીજી પણ બધી વેકન્સી આમાં બતાવેલી છે, પણ ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, સિનિયર ફાર્માસિસ્ટ, જુનિયર ફાર્માસિસ્ટ, એક્સરે ટેકનિશિયન, એક્સરે આસિસ્ટન્ટ, અલગ બધી વેકન્સી છે, પણ આપણા માટે સ્ટાફ નર્સની ટોટલ જે આ 89 વેકન્સી સ્ટાફ નર્સની, 14 હેડ નર્સની અને એક નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની જે છે એ 2025-26ની મહેકમમાં મંજૂર કરવામાં આવેલી છે ગાંધીધામ અને પાલીતાણા હોસ્પિટલ માટે। તો એ વેકન્સીનો આગળ પણ સમાવેશ થઈને આ ભરતી પણ ટૂંક સમયમાં આવવાની સંભાવના રહેલી છે। તો જે વિદ્યાર્થીઓ મહેનત ઉપર ના લાગ્યો હોય તે મહેનત કરવાનું ચાલુ કરી દેજો, કે આવનાર સમય પણ એક ગોલ્ડન સમય છે। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને શેર કરજો। થેન્ક યુ સો મચ।